હેલો વેરી ગુડ મોર્નિંગ. કેમ છે તમે બધા? તો બહુ દિવસ પછી બ્લોગ આવ્યો છે કેમ કે હું થોડી ફંક્શનમાં બિઝી હતી. તો હું આ કયા ફંક્શનમાં ગઈ હતી એ બી હું તમને કહેવાની છું, બટ હું કેવી લાગતી હતી એ પહેલાં કમેન્ટમાં કહેજો. ઓકે, તો હું ગઈ હતી જનોઈ ફંક્શનમાં. તો જનોઈ ફંક્શનમાં હું શું કરવા ગઈ હતી, કોણા ઘરે ગઈ હતી એ બી હું તમને કહી દઈશ. તો અમે ફટાફટ ફોટોશૂટ કરવા ગયા. પહેલાં તો વિડીયો એન્ડ સુધી જોજો, ત્યારે ખબર પડશે હું ત્યાં કેમ ગઈ હતી. તો અમે ફટાફટ ફોટોશૂટ કરી લીધો મસ્ત, અને પછી રિચ્યુઅલ્સ ચાલુ થઈ ગયા. અમે બધા લેવા ગયા હતા માટલી, તો જે ગુજરાતી હશે એમને ખબર જ હશે. પછી અમે જમવા બેસી ગયા, અને જમવાનું કોણ આપતો તો અમારે હિતુ. પેલો સોંગ એના પર બહુ સૂટ થાય છે, તેરે નામ વાળું. પછી આસ્થાના અમે બધા ખાવા બેસી ગયા, અને ત્યાં હું ગઈ હતી આસ્થાના કાકાના ઘરે એન્કરિંગ કરવા માટે. સો હું હવે ઓફિશિયલી આ વર્ક ચાલુ કરવાની છું, વેડિંગ એન્કરિંગનું. સો મને બહુ જ મજા આવી, બહુ એટલે બહુ જ વધારે મજા આવી ગઈ હતી, અને મેં 2 દિવસ બહુ જ મજા કરી છે. તો ઇફ યુ વોન્ટ ટુ બુક એન્ડ વેડિંગ એન્કર દેન યુ કેન કોન્ટેક્ટ મી, રાઈટ. તો પછી ફટાફટ અમે જમી લીધું, કેમ કે રાત્રે અમારા રાસ ગરબા ચાલુ થવાના હતા, એટલા માટે. આ ભક્તિ છે આસ્થાના કાકાની છોકરી, અને હું મને બતાવતી હતા નાસ્તા જોવાનો જો રોડ બતાવે છે. પછી હું કેવી લાગતી હતી રેડી થયેલી કમેન્ટમાં કહેજો મને. ઓકે, એમ તો હું સુંદર જ લાગું છું, એમાં કોઈ શક નથી, પણ તો બી તમે થોડી તારીફ કરી લેજો મારી કમેન્ટમાં. પછી અમારે રાત માટે રેડી થવાનું હતું, તો ફટાફટ અમે જમી લીધું અને રાત માટે રેડી થવા ગયા. રાત્રે બી મેં મસ્ત ચણિયા ચોળી પહેરી હતી, જોઈ શકો છો. એના સાથે બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.